નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સ્ટેટિસ્ટિક સ્વાધ્યાય 4 બરાબર. અગાઉ આપણે 4.1, 2 અને 3 એના તમામ દાખલા જોઈ ગયા છીએ અને દરેક સ્વાધ્યાયનું છેલ્લું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 1, 2, 3, 4 જે આપેલા હોય એ આખું અગાઉના સ્વાધ્યાયો ઉપર રિવિઝન જ હોય છે. એ તમારે જાતે કરવાનું હોય છે, કારણ કે એમાં નવું બહુ ઓછું હોય છે અથવા હોતું જ નથી. અગાઉ જે શીખી ગયા આપણે એની ઉપર જ તમામ દાખલાઓ આધારિત હોય છે. છતાં પણ આપણે અગાઉના તમામ સ્વાધ્યાયો જોયા છીએ. તો અહીંયા સ્વાધ્યાય 4માં આપણે દાખલાઓ ઉપર થોડો ભાર આપીશું વધારે. બરાબર. તમારે પાકી નોટબુકમાં તમામ દાખલા ગણવાના છે અને દરેક સ્વાધ્યાયના જેટલા પણ દાખલા છે એ તો ખરી જ પાકી નોટબુક, અને એને જેવા સેમ દાખલા જે ઉદાહરણમાં આપ્યા છે એ તમામ પણ તમે પાકી બુકમાં ગણ્યા હોય તો પણ વાંધો નહીં, અથવા અલગથી એની પણ બીજી બુક બનાવી શકો સ્વાધ્યાય સિવાયની. બરાબર. એટલે કે દરેકના જેવા સેમ ઉદાહરણના દાખલા પણ તમારે ગણવાના છે. તો હવે સ્વાધ્યાય 4, જો દરેક સ્વાધ્યાયનું એ અને બી થિયરી તો તમારે લખી અને પાકી કરી જ નાખવાની છે. બરાબર. એટલે કે વિભાગ એના 10 વિકલ્પો છે, આ એના આન્સર છે. સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તકમાં તમે ટીક કરી શકો અને વિભાગ એના આન્સર આ રીતે ટીક કરી અને તમારે પાકા કરી નાખવાના છે. અગાઉ જોઈ ગયા છીએ આપણે. બરાબર. એટલે કે થિયરીમાં જોઈ છે અગાઉ શરૂઆતમાં થોડી. ત્યારબાદ વિભાગ બીના સવાલ જવાબ છે, એ પણ તમારે બરાબર અગાઉની થિયરીમાં આપણે ક્યાંક ને ક્યાંક આવી ગયા છે. તો વિભાગ બીના 10 સવાલ. હવે રહી વાત વિભાગ સી. તો વિભાગ સીમાં 2 માર્ક્સના સવાલ હોય છે આપણે. બરાબર. તો એ 2 માર્ક્સની રીતે જ તમારે લખવાના અને એ રીતે જ પાકા કરવાના હોય છે. જે જવાબો બહુ મોટા આપેલા હોય તો તમારે એને 2 માર્ક્સમાં કેટલું લખી શકાય, બરાબર, એ રીતે જ એને નોટબુકમાં લખવાના અને પાકા કરવાના. જો આ સામયિક શ્રેણીનું યોગ નિયમ મોડેલ અગાઉ આપણે જોઈ ગયા. YT બરાબર TT પ્લસ ST પ્લસ CT પ્લસ RT. બરાબર. આ મોડેલ અને નીચે સમજાવવાનું કે ટીને શું કહેવાય, એસને શું કહેવાય. એટલે વલણ, મોસમી ઘટક, ચક્રીય અને યાદચ્છિક આ એના ઘટકો છે. અહીંયા 8મા સવાલમાં પણ એના નામ માગેલા છે. જુઓ, 4 ઘટકો. હવે 10મામાં માત્ર કિંમત મૂકીને શોધવાની છે, T ની 7. આ બધું ક્યાંક ને ક્યાંક આપણે દાખલાઓમાં અને થિયરીમાં શીખી ગયા. એટલે છેલ્લું સ્વાધ્યાય તમારે એક રિવિઝનની જેમ સ્વાધ્યાય પાકી બુકમાં ગણવાનું અને તૈયાર કરવાનું છે. જો ચક્રીય ઘટકનો પણ અર્થ જોઈ ગયા. ચક્રીય આવે એટલે કયો શબ્દ આવવો જોઈએ? તેજી અને મંદીના કારણે સર્જાતી વધઘટ. પેલું ઇકોનોમિક્સમાં તમે બેરોજગારીના પ્રકારો શીખી ગયા એના જેવું છે આ. બરાબર. એમાં મોસમી પ્રકાર હતો, ચક્રીય હતો. યાદ આવે ને? 11મા ધોરણમાં ક્યાંક શીખી ગયા છો તમે. જો મોસમી અને ચક્રીય કઈ રીતે જુદી પડે તો બંને વિશે થોડું સમજાવી દો એટલે આવી ગયું કે કઈ રીતે જુદી પડે. બરાબર. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તૈયાર કપડાં, પગરખાં, દિવાળી આવે એટલે અમુક વસ્તુની માંગ વધે, અમુક ઉત્તરાયણમાં માંગ વધે. બરાબર. ટૂંકમાં દરેક સિઝન ઉપર આધાર હોય એ મોસમી, અને તેજી મંદીના કારણે જે વધઘટ થતી રહે એને ચક્રીય. બહુ સહેલું છે. ત્યારબાદ અનિયમિત ઘટક પણ જોઈ ગયા હતા અગાઉ. એનું સૂત્ર બરાબર YT બાકીના ત્રણેય બાદ કરીએ એટલે જે રહ્યું એ RT.
અનિયમિત ઘટક, બરાબર, એટલે કે ચોક્કસ અનુમાન કરી શકાતું નથી. આની અંદર મોસમી અને ચક્રીય એ બંને અસર થતી હોય છે. ત્યારબાદ જુઓ આલેખની રીતની મર્યાદા. તો બે મર્યાદા ખાસ કરવાની તમારે છે ને. જુઓ, એક જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે. વક્ર એટલે કે જે આપણે દોરી બિંદુઓ જોડવા માટે, એ વ્યક્તિએ થોડી બદલાતી રહેતી હોય, તો એના અનુમાનો સ્પષ્ટ કહી શકાય નહીં એમ. બીજી મર્યાદા કે આ રીતમાં કોઈ ગણિતિક નથી, આલેખમાં સૂત્રનો ઉપયોગ થતો નથી, એટલે ગણિતિકમાં જેવો ચોક્કસ જવાબ મળે પોઈન્ટ સાથે, એવું સંપૂર્ણ ચોક્કસ આ આલેખની રીત હોતી નથી, એની મર્યાદા છે. ત્રીજી કે વલણનો સચોટ ખ્યાલ મળી શકાતો નથી. ઉપર કીધું એ જ કહે છે કે સચોટ પોઈન્ટ ટુ પોઈન્ટ જે મળવો જોઈએ ખ્યાલ, આલેખની રીતથી એક અનુમાન લગાવી શકીએ, સચોટ ખ્યાલ ન મેળવી શકાય. ચોથી મર્યાદા કીધી કે બિંદુઓ એકબીજાથી દૂર વિસ્તરેલા હોય, બરાબર, ત્યારે વક્ર મેળવવો એકથી વધુ વક્ર પણ બની શકે, મુશ્કેલ બને. અલગ અલગ બિંદુઓ વિસ્તરેલા હોય તો આપણે કેમ વક્ર બિંદુઓ જોડી દઈએ છીએ, પણ વધઘટ ખૂબ જ હોય, દૂર બિંદુઓ હોય, તો વક્ર મેળવવો મુશ્કેલ પડે છે. ત્યારબાદ ચલિત સરેરાશ સમજાવવાની છે ટૂંકમાં તમારે. જે આપણે દાખલામાં જોઈ ગયા એ જ રીતે સરવાળો કઈ રીતે કરવો અને એનો સરેરાશ શોધવી, બરાબર. ખાસ કરીને ટૂંકા ગાળાની અસરને દૂર કરવા માટે અને ટૂંકા ગાળાની વધઘટ, એના માટે આ ચલિત સરેરાશ ખૂબ જ ઉપયોગી નીવડે છે. એટલે કે આટલું બધું જરૂર નથી તમારે, કારણ કે સી વિભાગમાં 2 માર્ક્સનો સવાલ હોય છે, એ અને બી 1-1 માર્ક્સ, એટલે આને ટૂંકમાં જ સમજાવવાનું હોય છે. ત્યારબાદ સામયિક શ્રેણીની વ્યાખ્યા, બરાબર. વ્યાખ્યા એટલે માત્ર વ્યાખ્યા જ લખવાની હોય છે. જુદા જુદા સમયે મળતી કિંમતોના ગણ કે સમૂહને સામયિક શ્રેણી કહે છે, જેને ટી વડે સમયને અને ચલને વાય વડે દર્શાવીએ છીએ. બસ એટલું લખી શકાય, બરાબર. જુદા જુદા સમયે મળતી કિંમતો, સમયને ટી અને ચલ જે છે નફો હોય કે કોઈ પણ હોય એને વાય વડે દર્શાવાય. 8મું છે ચલિત સરેરાશની રીતના ગુણ. તો છેલ્લી આપણે સ્વાધ્યાય 4.3માં જે જોઈ ગયા એને આપણે ચલિત સરેરાશ રીત કહી. એના 2 ફાયદા અથવા ગુણ તૈયાર કરવાના. તો જો, ટૂંકા ગાળાની અસર દૂર કરે છે મોટા ભાગે, એટલે કે ટૂંકા ગાળા માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે. બીજું કે ઓછી અને સરળ ગણતરી હોવાથી સમજવામાં સરળ, તમને પણ ગણવામાં બહુ સરળ પડી આખા ચેપ્ટરમાં, બરાબર. આલેખ કરતાં પણ ઘણી સહેલી કહી શકાય. તો ચલિત સરેરાશની એ રીત ખૂબ જ સહેલી અને ગણતરી એકદમ સરળ છે. માત્ર સરવાળા જ કરવાના છે અને 3, 8 અને 5 વડે ભાગવાના છે, એટલે ગણતરી સહેલી છે. બીજું, સરેરાશ કિંમત કેન્દ્ર સ્થાને હોવાથી, બરાબર, અલ્પકાલીન ઘટકની અસરથી મુક્ત થયેલી કિંમતો મળે છે, એટલે કે ટૂંકા સમયની કિંમતો મળે છે, જે વલણ દર્શાવે છે. ત્યારબાદનો સવાલ કહે છે કે આલેખની રીત સમજાવો, બરાબર. આ એક સરળ રીત છે, એમાં પણ ગણતરી કે કોઈ સૂત્ર ઉપયોગ થતો નથી. તો અગાઉ જોયો એમ
કે એક્સ ઉપર શું દર્શાવાય, વાય ઉપર, બરાબર. આપણે ટી જે છે વર્ષ અને ચલ એક્સ ધરી અને વાય ધરી ઉપર દર્શાવીએ. ટૂંકમાં જે આલેખ દોરીએ છીએ એને શબ્દોમાં લખવાનું હોય છે, બરાબર. બિંદુઓ મળે એ બિંદુઓને આપણે જોડવાના, અને બિંદુઓ જોડ્યા પછી એક સરેરાશ વલણ રેખા આપણે પસાર કરીએ છીએ એમાંથી, બરાબર. એક મૂળ રેખા મળે અને બીજી એક વલણ રેખા મળે છે, એને આલેખની સમજૂતી કહેવાય. વિભાગ ડીમાં જઈએ તો 3 માર્ક્સનો સવાલ વિભાગ ડીમાંથી એક આવે, બરાબર. તો એમાં તમારે 3 માર્ક્સની રીતે તૈયારી કરવાની રહે. જોકે 3 માર્ક્સમાં ઓછો હોતો જ નથી. આ વર્ષે કોર્સ ઓછો હોય તો કદાચ પૂછી શકે, બાકી 2 માર્ક્સમાં જ થિયરી બધી આવે છે સી વિભાગમાં. એટલે તમારે 2 માર્ક્સના રીતે જ તૈયાર કરવાની રહે. એટલે ટૂંકમાં લખવાની છે આને. સામયિક શ્રેણીનું મહત્ત્વ, એના ઉપયોગ, બરાબર, એનું વલણ છે ઉદાહરણ સહિત, એ ટૂંકમાં લખવાનું છે. ત્યારબાદ મોસમી ઘટક, બરાબર. આટલું બધું નથી જરૂર આપણે. એનો અર્થ અને ઉદાહરણ, કે શિયાળામાં શેની જરૂર પડે, ઉનાળામાં ને ચોમાસામાં, છત્રી ને રેનકોટ, બરાબર. દરેક તહેવારોમાં એને મોસમી ઘટક કહીશું. ત્યારબાદ ન્યૂનતમ વર્ગની રીતમાં, બરાબર, એનું મોડેલ કયું, એ રીતનું સૂત્ર વાય કેપ બરાબર a પ્લસ બીટી. હવે રીત સમજાવે એટલે એના સૂત્રો જ લખીને સમજાવવાના હોય. કોઈ પણ સ્ટેટની રીત સમજાવો એમ કે એની, તો એ સૂત્રો તમારે એ રીતના સમજાવવાના હોય છે ને. બી, ત્યારબાદ એ અને વાય કેપ. તો આ સૂત્રો તમારે લખી અને કઈ રીતે એનો ઉપયોગ થાય એ ટૂંકમાં સમજાવવાના હોય છે. ત્યારબાદ ન્યૂનતમ વર્ગની રીતના ગુણ અને મર્યાદા. વિડીયો સ્ટોપ કરીને પણ તમે આમાંથી અમુક 2 મુદ્દા જોઈ શકો, લખી શકો, બરાબર. જોવું હોય તો જોઈ લો એક વખત. પછી આમાંથી જો સામયિક શ્રેણીનું મહત્ત્વ, વિડીયો સ્ટોપ કરીને પણ તમે મુદ્દા જોઈ શકો. ટૂંકમાં લખવાના છે તમારે આ. ત્યારબાદ એના ઉપયોગ, એનું વલણ, સામયિક શ્રેણીનું વલણ એટલે શું અને એનું ઉદાહરણ, ત્યારબાદ સામયિક શ્રેણીનું મોસમી ઘટક, બરાબર. એટલે એકવાર વાંચીને તમે લખી શકો. ન્યૂનતમ વર્ગની રીત, એમાં આપણા અગાઉ જોયા એ સૂત્રો જ સમજાવવાના છે. બી, એ અને વાય કેપ. ત્યારબાદ ગુણ જોઈ લો. ન્યૂનતમ વર્ગની રીતના 4 ગુણ છે ને. વધુ સચોટ, ભવિષ્યમાં અનુમાનો બદલાતા નથી એમ ધારે છે, બધા પદ માટે ઉપયોગી છે, બરાબર. ચોથા અને 5મા પદ માટે અનુમાન મેળવી શકાય છે આ રીતે. મર્યાદા જુઓ. ન્યૂનતમ વર્ગની રીતની મર્યાદા,
ગણતરી અઘરી છે, પદ્ધતિ જો વલણ અસુરેખ હોય તો ઉપયોગી નથી નીવડતી એમ. ત્યારબાદ ચલિત સરેરાશની રીત. વલણ નક્કી કરવા આ રીત બહુ સરળ અને સહેલી છે. બીજું કંઈ નહીં, એમાં આપણે જે દાખલા જોઈ ગયા 3 વર્ષની રીતે, 4 વર્ષની રીતે અને 5 વર્ષની રીતે, એને એક એક ઉદાહરણ અહીંયા y1 2 3 4 આપેલા છે. 4 વર્ષમાં 2 વખત આપેલા છે, 4 + 4, અને પછી એને 8 વડે ભાગવાના. તો એને ટૂંકમાં સમજાવી શકો. અને છેલ્લો સવાલ થિયરીનો જોઈ લો. ચલિત સરેરાશ રીતની મર્યાદા છે ને, એની 3 મર્યાદા છે. એનો ગાળો અયોગ્ય પસંદ થયો હોય, શરૂના તેમજ અંતના અમુક સમયનું વલણ ન મળ્યું હોય, અને ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ પદ્ધતિનો અભાવ હોય. તો આટલા થિયરીના સવાલ તમે આ વિડીયો સ્ટોપ કરીને પણ એમાંથી અમુક મુદ્દા લઈ અને ટૂંકમાં લખી શકો છો. જોકે લખવાના જ છે. ત્યારબાદ 9મો સવાલ લઈએ તો આલેખની રીતનું વલણ છે. બરાબર, અગાઉ 4.1માં જોઈ ગયા એમ અહીંયા દિવસ આપેલા છે અને ઉત્પાદનના એકમો. તો જોઈ લો આલેખ. એક્સ ધરી ઉપર આપણને સમય, દિવસ એટલે કે 1 થી 10, વાય ધરી ઉપર ઉત્પાદન, ખાસ કરીને મોટો પ્રશ્ન હોય છે તમને પ્રમાણ માપ. તો અહીંયા આંકડા ખૂબ જ નજીક છે એકબીજાના, એટલે પ્રમાણ માપ કેટલું લીધું? 1 1 જ છે ને. 20થી શરૂ કરી અને 30 સુધી અહીંયા લખીશું આ રીતે. એક્સ અક્ષ 1 સેમી બરાબર 1 દિવસ, વાય અક્ષ 1 સેમી બરાબર 1 એકમ, મૂળ શ્રેણી અને વલણ. બરાબર, 4.1માં ઘણા આલેખ જોઈ ગયા આપણે, અને 11મા ધોરણમાં પણ આપણે આલેખ પોથી અલગથી બનાવી હતી, એટલે આલેખમાં તો તમે હવે એક્સપર્ટ થઈ ગયા. બરાબર, અને આલેખ હોય તો આલેખમાં દોરવા, નહીં તો નોટબુકમાં પણ ચાલશે. આ જે બિંદુઓ મળ્યા એ મૂળ શ્રેણી કહીશું આપણે એને, અને બધામાંથી પસાર થતી એક રેખા, એને ખાસ જોજો કે એને આપણે વલણ રેખા કહીએ. બરાબર, એ કઈ જગ્યાએ દોરવી? વલણ રેખા એવી દોરાય કે જેની આજુબાજુ બધા બિંદુઓ આવી જતા હોય. બરાબર, અહીં ઉપર ન દોરાય કે અહીંયા ન દોરાય કે આમ ક્રોસ ન થાય. મોટા ભાગના બિંદુઓ આવી જતા હોય એની આસપાસ, એની સરેરાશમાં, એટલે કે સરેરાશ એક રેખા દોરી, એને આપણે વલણ રેખા કહી. તો આ થિયરી અને આલેખ એ પણ તમારે સ્વાધ્યાય 4માં તમામ થિયરી, ભલે સી અને ડીની થિયરી ટૂંકમાં લખજો, કારણ કે આપણે થિયરીના માર્ક્સ બી વિભાગમાં 1 છે અને સી વિભાગમાં 2 છે. બરાબર, ડીમાં નહીં આવે. અને વિકલ્પ એ વિભાગ. સી અને ડીની એટલા માટે કરવાની કે એની ઉપરથી તમને એ બી વિભાગમાં સવાલ પૂછી શકે ટૂંકમાં. ચલો હવે દાખલાઓની શરૂઆત થશે. 4.2ને લગતા જે છે એના જેવા દાખલા. જો અહીંયા આપણને n4 આપેલ છે, સિગ્મા વાય આપેલ છે અને સિગ્મા ટી વાય, એટલે કે સરવાળો તૈયાર આપી દીધેલો છે, પરંતુ n4 છે
એટલે ટી આવશે 1 2 3 4 એટલે કે સિગ્મા ટી 1 થી 4 નો સરવાળો બરાબર એટલે ટી 1 થી 4 અને સિગ્મા ટી સ્ક્વેર તમારે અહીંયા ઊભા ખાના જ બનાવી દેવાના ટી ટી સ્ક્વેર એટલે કે ટી 1 થી 4 કેમની ખબર પડી કે n બરાબર 4 આપેલા છે માટે અને 1 થી 4 નો સરવાળો સિગ્મા ટી અને સિગ્મા ટી ઉપરથી ટી બાર મળે સિગ્મા ટી ભાગ્યા n બરાબર સિગ્મા ટી ભાગ્યા n એટલે કે સિગ્મા ટી નો સરવાળો 10 અને n બરાબર 4 એટલે 10 ભાગ્યા 4 કરતા 2.5 ટી બાર મળ્યો ટી સ્ક્વેર એટલે કે ટી નો વર્ગ કર્યો આપણે 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 અને 4 નો 16 અને એનો સરવાળો 30 એટલે કે સિગ્મા ટી સ્ક્વેર 30 મળ્યો બરાબર n ઉપરથી આ બે શોધ્યું આપણે જુઓ ટી 1 થી 4 એમાં ટી બાર શોધ્યો બરાબર સિગ્મા ટી ઉપરથી અને સિગ્મા ટી સ્ક્વેર 30 ટીના વર્ગ ઉપરથી મળ્યા આપણને તો જુઓ n બરાબર 4 સિગ્મા ટી 10 સિગ્મા ટી સ્ક્વેર 30 અને સિગ્મા વાય 270 આપેલો છે સિગ્મા ટી વાય આપેલો છે એટલે બધું જ આપણને જે જરૂર છે એ તમામ મળી ગયું હવે ટી બાર શોધ્યો આપણે હા વાય બાર સિગ્મા વાય આપેલો છે n વડે ભાગતા વાય બાર મળી જશે 67.5 બસ અગાઉની રીતે સૌ પ્રથમ બી શોધીએ ત્યારબાદ એ અને વાય કેપ બીનું સૂત્ર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય ભાગ્યા n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો સ્ક્વેર ચલો n બરાબર 4 સિગ્મા ટી વાય મળેલો જ છે આપણને બરાબર 734 રકમમાંથી સિગ્મા ટી અને સિગ્મા વાય સિગ્મા ટી આપણે શોધ્યો 10 અને સિગ્મા વાય આપેલ છે 270 સિગ્મા ટી સ્ક્વેર આપણે શોધ્યો અને સિગ્મા ટી પણ એટલે ટીનો સરવાળો આપણે 10 શોધ્યો ટૂંકમાં સૂત્રમાં કિંમત મૂકતા તમને આવડી ગયું 4.2ના દાખલા છે આ અહીંયા સ્વાધ્યાય 4માં 10મો જો બાદબાકી કરીશું 20 વડે ભાગતા 11.8 આપણને બી મળ્યો બોક્સમાં એટલા માટે મૂકીશું કે ભાગી ન જાય એ વાય બાર માઇનસ બી ટી બાર બધું જ છે આપણી પાસે વાય બાર છે ટી બાર છે અને બી છે ત્રણેયની કિંમત સૂત્રમાં મૂકીએ બરાબર વાય બાર મૂક્યા માઇનસ બી 11.8 અને ટી બાર પણ આપણી પાસે છે 2.5 અગાઉ શોધેલો એટલે એ બરાબર 38 મળ્યા અહીંયા ટી આપેલ નથી જો એ 38 બી 11.8 તો વલણમાં સમીકરણ મળશે જેમ નિયત સંબંધમાં મળતું હતું ને એમાં એક્સ આપેલો હોય આની અંદર ટી આપેલો હોય ટી ન આપ્યો હોય તો સમીકરણ મળે 38 પ્લસ 11.8 ટી બરાબર એટલે આ દાખલાનો જવાબ સમીકરણ આપણને મળશે નવું શું આવ્યું અહીંયા કે n બરાબર 4 ઉપરથી ટી 1 થી 4 લીધા એનો સરવાળો સિગ્મા ટી મળ્યો
અને ટી બાર આપણે શોધ્યો, બરાબર. વાય બાર તો આપેલું છે સિગ્મા વાય અને સિગ્મા ટી વાય. બીજું ટીનો સ્ક્વેર કર્યો, એની ઉપરથી સિગ્મા ટી સ્ક્વેર મળ્યો આપણને 30, એટલે કે સિગ્મા ટી અને ટી સ્ક્વેર એ બંને આપણને એન ઉપરથી મળ્યો એટલું યાદ રાખવાનું છે. બાકી બી એ અને વાય કેપ શોધવો એ તમે ઘણા દાખલાઓમાં અગાઉ જોઈ ગયા છો, બરાબર. અને ટી નથી આપ્યો માટે આપણે સમીકરણનું સમીકરણ રહેવા દઈશું, બરાબર. અસ્તુ.